શ્રી ગણેશાય નમઃ મારી યુટ્યુબ ચેનલમાં આપનું સ્વાગત છે। આજે આપણે રવા અને બટેટાના મેંદુ વડા બનાવશું। એના માટે મેં અહીંયા આ 1.5 કપ જેટલો આવો ઝીણો રવો લીધો છે। અડધો કપ આ જાડો રવો છે જે હું આમાં નાખી દઉં છું। બધોય થઈને 2 કપ જેવો થયો છે। આમાં તમે ઝીણોય લઈ શકો અને જાડોય લઈ શકો અને મિક્સમાં પણ લઈ શકો। અને અહીંયા મેં 5 બટેટા નાના લીધા છે બાફેલા। एक नानी वाटकी जेटला रांधेला चोखा है। आम चोखानो लोट पर तमे नाखी सको। कोथमरी लीधी है, झीणा मरचा, आखू जीरु, चाट मसालो अने गरम मसालो। हवे आपणे जे आ बाफेला बटेटा है एने आपणे पहेला खमणी लेशुं। आवी रीते आनो आ रीते भूको करवानो छे। आ रीते खमणी नाखवाना बधाईने। आपणे बधाय बटेटा खमणाई गया छे। आ रीते हवे आपणे आमां मिक्स कर दईशुं। એની અંદર આ ભાત નાખી દઈશું, મરચાં, ધાણા ભાજી, ચાટ મસાલો આ બધું નાખ્યું, ગરમ મસાલો બધું આપણે આ બધું અંદર મિક્સ કરી દીધું। હવે એમાં નમક નાખશું। હવે આપણે આને મિક્સ કરી દઈશું। જોઈ શકો છો આપણું આ બધું તૈયાર થઈ ગયું છે લોટ આખો। અને આ છે ને બહુ ઓછા સમયમાં અને જલ્દી બની જાય છે। આ નાસ્તામાં મજા આવે છે છોકરાઓને તાત્કાલિક। આ રીતે હવે આપણે નાના નાના લુયા કરશું, બરાબર। અને અહીંયા મેં તેલ મૂક્યું છે। હવે લુયા કરી એને આ રીતે આમ તૈયાર કરી અને આપણે એને તળવાના છે। તમે જોઈ શકો છો આપણું તેલ આવી ગયું છે, ચેક કરી લીધું છે। હવે આપણે એમાં આ મેંદુ વડા બનાવેલા છે આ રીતના નાખશું। જોઈ શકો છો હવે આપણે આને ફેરવશું ધીમે ધીમે। તમે જોઈ શકો છો આપણા હવે તળાઈ ગયા છે। હવે આપણે એને બહાર લઈ લઈશું આ રીતે। અને આપણે બીજા નાખશું।
આપણા રીંગણા તૈયાર થઈ ગયા છે. આ રીતે આપણે બધાય બનાવી લઈ. હવે આપણા બનીને મેંદુવડા તૈયાર થઈ ગયા છે, તમે જોઈ શકો છો. હવે આપણે એને પીસમાં શેર કરશું. જોઈ શકો છો કે આપણા મેંદુવડા બનીને તૈયાર થઈ ગયા છે. તમે આને ચા ભેગા, ચટણી ભેગા પણ ખાઈ શકો છો. ખૂબ જ સરસ સ્વાદમાં લાગે છે. જરૂરથી બનાવજો. આ મારો વિડીયો પસંદ આવ્યો હોય તમને, તમે મારા વિડીયોને લાઈક કરજો, શેર કરજો અને સબસ્ક્રાઈબ કરજો.